हेलो गाइज આપણે આવી ગયા છીએ મહાબળેશ્વર પંચગીની। સ્ટ્રોબેરીના છોડ આપ જોઈ શકો છો। સ્ટ્રોબેરીનું ખૂબ મહત્વ હોય છે અહીંયા પંચગીની મહાબળેશ્વર। આચાર્યશ્રીઓ પીએમસીના આચાર્ય શિક્ષકશ્રીઓ રસોડા પર ધ્યાન રાખી રહ્યા છે। રસોડું ફર્સ્ટ ક્લાસ બની રહ્યું છે। રસોડાની ટીમ છે। હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? એક્સપોર વિઝિટની મજા લઈ રહ્યા છે। ફર્સ્ટ ક્લાસ દાળ બની ગઈ છે। પૂરીઓ પણ બની ગઈ છે ગરમ ગરમ। મણિલાલ સાહેબ એટેટ આચાર્ય બેડિયા, પાલીખંડા એટેટ આચાર્ય, પાલીખંડા આસિસ્ટન્ટ શિક્ષક પીએમ શ્રી ગોઠડા। અત્યારે આપણે આવી ગયા છીએ મહાબળેશ્વર પંચગીની। નાઈ ધોઈને બધા ફ્રેશ થઈ ગયા છે। 24 કલાકનો રૂટ કાપ્યો છે। ભોજન સમારંભ તૈયાર થઈ ગયો છે। જમવા માટેની તૈયારી બધી થઈ ગઈ છે। ધીરેનભાઈને એમની ટીમ સાથ સહકાર સરસ આપી રહી છે। રસોડાની ટીમ ગરમ ગરમ નાસ્તો અને ગરમ ગરમ જમવાનું ભોજન, ચા કોફી બધું મળી રહ્યું છે લાભ। ધીરેનભાઈની સેવા જોરદાર છે। આખા જિલ્લાવાળા વખાણે છે। GOG ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, GOI ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ગુજરાતની શાળાઓના એટેટ આચાર્યો અને આસિસ્ટન્ટ શિક્ષક મિત્રોની એક્સપોઝર વિઝિટ મહાબળેશ્વર ખાતે મહારાષ્ટ્ર ખાતે રાખવામાં આવી છે। બધા મિત્રો ફ્રેશ થઈ જમી આગળના સ્થળો જોવા માટે જશું। પાકા ભોજન માટે જમવાનું તૈયાર થઈ ગયું છે। ગરમ ગરમ પૂરી વળાઈ રહી છે। આજનું હોલ્ટ, આજે આ જગ્યા પર રોકાવાનું છે। રાત્રે નિવાસ પીએમસીના એટેટ આચાર્યશ્રી તથા આસિસ્ટન્ટ શિક્ષક મિત્રો આપ જોઈ શકો છો। આજનું જે નિવાસ સ્થાન છે આ જગ્યાએ બુક કરેલ છે। અમારી સ્લીપર કોચ ગાડી છે। ફોટોગ્રાફી વિડીયોગ્રાફી ચાલે છે। પીએમશ્રીની અમારી માતૃશક્તિ બહેનો પણ આવી રહી છે। મહાબળેશ્વર ખાતે છીએ અત્યારે। ખુશીનો કોઈ પાર નથી, બધા ખુશી વ્યક્ત કરી રહ્યા છે। જમવાનું પણ તૈયાર થઈ ગયું છે। આખી રાતના થાકી ગયેલા છે, નાઈ ધોઈને બધા ફ્રેશ થયા છે। હા, નેક્સ્ટ આપણે આગલા વિડીયો મળીએ મિત્રો।